પશ્ચિમ એશિયામાં જે રીતે યુદ્ધ વકરી રહ્યું છે ત્યારે યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની મીટિંગ યોજાઈ છે, જેમાં ઈરાન દ્વારા ખાડી દેશો પર જે મિસાઇલો અને ડ્રોન વડે હુમલો કરવામાં આવી રહ્યો છે તેની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. આ માટેના ઠરાવને ભારતે સમર્થન આપ્યું છે અને આ ઉપરાંત અન્ય 130 દેશોએ પણ આ રિઝોલ્યુશનને સમર્થન આપતા આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન પર યુદ્ધ રોકવા માટે ખૂબ મોટું દબાણ ઊભું થયું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. 15 સદસ્યોની યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલની અધ્યક્ષતા હાલ અમેરિકા કરી રહ્યું છે. અમેરિકાના અધ્યક્ષતાવાળી યુએનએસસી દ્વારા એક રિઝોલ્યુશન એટલે કે ઠરાવને એડોપ્ટ કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં ઈરાન દ્વારા ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના સભ્ય દેશો પર જે હુમલો કરવામાં આવ્યો છે અને સ્ટેટ ઓફ હોર્મુઝને બંધ કરવામાં આવી છે તેની નિંદા કરવામાં આવી છે. આ ઉપરાંત ઈરાન તરત જ સીઝ ફાયર કરે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં 13 મતો આ ઠરાવના સમર્થનમાં પડ્યા છે, જ્યારે ચાઇના અને રશિયા કે જેઓ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સદસ્ય છે તેઓ એબ્સ્ટેન રહ્યા હતા, પરંતુ તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો વીટો ઈરાનના સમર્થનમાં વાપરવામાં નથી આવ્યો. યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં આ ઠરાવ બહેરીન દ્વારા લાવવામાં આવ્યો હતો, જેનું ભારત સહિત 130 કરતા વધારે દેશોએ સમર્થન કર્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બાંગ્લાદેશ, ભૂતાન, કેનેડા, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, ઇટલી, જાપાન, કુવેત, મલેશિયા, માલદીવ્સ, મ્યાનમાર, બર્મા, ન્યુઝીલેન્ડ, નોર્વે, ઓમાન, પાકિસ્તાન, કતર, સાઉદી અરેબિયા, સિંગાપોર, સ્પેન, યુક્રેન, યુનાઇટેડ અરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, યમન અને ઝામ્બિયાનો સમાવેશ થાય છે. આ ઠરાવમાં બહેરીન, કુવેત, ઓમાન, કતર, સાઉદી અરેબિયા, યુએઈ અને જોર્ડનની અખંડિતતા અને સાર્વભૌમત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ઈરાનના આ ખાડી દેશો પર જે હુમલાઓ ચાલુ છે તેની નિંદા કરવામાં આવી છે. આમ ઈરાન પર યુદ્ધ રોકવા માટે જબરજસ્ત આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે સ્ટેટ ઓફ હોર્મુઝના બંધ થવાના લીધે ઉપરાંત સ્ટેટ ઓફ હોર્મુઝમાં જે રીતે અમેરિકન નેવી અને ઇરાનિયન નેવી વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ $101 પર પહોંચી ચૂક્યા છે. અરે ઈરાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ $200 સુધી પણ પહોંચી શકે તેવી સંભાવના છે. અને હવે ઈરાન દ્વારા આજે ફરી એકવાર યુએઈ, બહેરીન, સાઉદી અરેબિયાની વિરુદ્ધમાં મિસાઇલો અને ડ્રોનથી એટેક કરવામાં આવ્યો છે, અને જેમાં હવે ઈરાન યુએઈમાં આવેલી જે HSBC બેંક છે તેને ટાર્ગેટ કરવામાં આવી છે. આમ ઈરાન દ્વારા થોડાક સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે હવે તે ધીરે ધીરે ઓઇલ અને ગેસ રિફાઇનરીઓ પછી એ સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ કરીને બેંકોને હવે ટાર્ગેટ કરવા જઈ રહ્યું છે, જેના કારણે જે ખાડી દેશોમાં જે તેની ફાઇનાન્શિયલ સિસ્ટમ છે તેને તોડી શકાય. આવો ઈરાનનો ઈરાદો છે. તો હવે જોવાનું એ રહે છે કે આ યુદ્ધ તે કયો નવો વળાંક લે છે, અને એ પણ જોવાનું રહે છે કે શું ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ વાર્તાલાપ થાય છે કે કેમ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.